गुड मॉर्निंग राम राम जय माताजी बताई केम छो बताई मजा में स्वागत है नवा व्लॉग में। आज हूँ थोड़ा गाम आई गयो मोड़ू थी गयु दाटी वाटी करे वर्यो अने भाईबंधना करे बेवा वही गयो तो ते 8:30 थी गई है अत्यारे अत्यारे आव्यो दूध भरीने बा बैठा केरी केटली थी बजे जवानुं आज न जाओ आज न सणवानुं हाय जे काय बाजो आम दातेड़ी लઈને ले જાઓ ખાડ વાટવા ठे ભેંસું ખાઈ જાય પછી આ ખોતર ठे અતારમાં જાઓ દાંતો खड़ वाड़ लेता हो दातेड़ी चाहे चाहे बैठा बैठा कड़ीक टाटा फोन ना ने પાંદડા વાળી નાખ્યા છે ખોતર હું હવે આવેલો જો આમ કે લગભગ આમ વહી ગઈ છે રજકો વાટવા લગભગ વહી ગઈ ને આપણે જાય હે ને કાલ પી ગયો એટલે આજ કંઈ પાવાનું ટેન્શન છે નહીં લાઈટ આવે એટલે મોટર ચાલુ કરી દે ટાંકો ભરી લે તે તો અત્યારમાં રજકો વાટો વહી આવી તો તેમાં પાથરા છે एक साइड पड़ी है दातेड़ू क्या यूं वाट तो क्यों हारो कदप અત્યારે વાગ્યા ફેમિલી બપોરના 12 અને પછી ગયા આપણે શૂટિંગ કર્યું જ નતું રજકા બચકા વાટે પણ હું વહી ગયો તો વાકાને ખજૂર લેવા રહ્યો ને ઉતાણીનો હાયડા બેનોને દેવા ખજૂર ડારિયાને બધું દેવાનું હોય ને કારણ કે એ ઠેઠ એમને દઈ એટલે લેતા બીજા એમને રૂટી હાલી આવે બરાબર તો જો આ ઠેલામાં હે એ જવાનું દેવા મોટરસાઇકલ લઈને તડકો હે ને તડકાનું એ કામ કરી નાખી બપોરે અહીંયા જઈને કરશું तैयार थाय થઈ જતી યાર રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ છે આપણે વાલા ગાયમ જાય ને એટલે પેલા કાવડિયા લેવા પડે કાવડિયા વગર આગળ ડગલું ન કરે એટલે પેલા કાવડિયા આપણે ગીસામાં નાખ દે તો અહીંયા જઈને ને આગળ માગવાને પૈસા હું બે બોરોન ઘરે જાય માર બાન ઘરે જાય ચા પી પૈસા લેવા પડે અને તું દે લઈ લેજો બધે તાર દેવાનું એ મારે હે એ તું તારી જ દઈ દેજે છે કઈ વાંધો નહીં એટલે આમાં લઈ લીધા હા એમ આ લેવાની હે કોથરી લાય આપણો પાકેટ દેશી પેકેટ જ સારું અમે આ જો ગામ જાય તો લઈ જાય નકર એ ફરી જતો ઘા ખાતું આજ તો સંભાળવું પડે આયડા દે હે ને અમે જો લુગડા બુગડા ધોઈને બદલાઈને તૈયાર રહ્યા કીધું હમણાં આવ ને પછી પાણી લીધા ને રચકો ન થઈ ગયો નંદી જાય ભણવા મોહન તો ઉપર આવતો ને એટલે બાર નંદી બે રીસી બીજા હાયડા દેવા તો ઠેલી આપણે મૂકી દીધી હે ખોંચી આપડી ખજૂર આવી ગઈ લગભગ એટલે ને ફરી હું લેવા જાય છોકરા કંફાઈ ન ખાતા ખાજો ખોટા ખોટી બગડે એથેલું હા એને પાદોલા ઘડ હવ ની એ રીત લેવું પડે ઉતાણી એવું ઉતાણી કરવી પડે હા બાકી ખજૂર કોઈ ખાય નહીં તો ન પડી જાય પરબ ગમે હોય ને એટલે વસ્તુ લેવું પડે આપણે ખાઈ ન ખાય પણ હવ ને લેવું પડે પરબ પાડવું પડે હા હાલો હવે 12 તો વાગી જ જાય છે મોહન આવશે કે મને લઈ ન જે વૈયા ગયા હમણાં જ મોહન જતો એટલે એને જ વાર કલાક 1.5 કલાક નીકળી જાય વિયા 1 વાગે આવે ને 1:30 વાગે આવે એવું જાય બધું નક્કી જ નહીં એનું. હાલો હાલા જ આવે હાલ ખાજે તો બતાવી દે કદી નો બતાવે તો હાલે ને હાયડમ શું લઈ બધું પડિયાનો હોય મોડિયાનું કીધું નજર પડિયાનું કીધું કાંઈ ના કીધું હમણાં કહી દે અયા હમણાં કહી દે જાવ બધું એ હાલો કહી દઉં છે આમાં ખારીસિંગ ડાળિયા આમાં શું છે ખજૂર ખજૂર ઠેક એમ રાખી ભાઈ પડીકા પેક ન લે નારિયેળ ને તાણી કાણી નામ આટલો કહેવાય વસ્તુ લાવ તાણી ઓમ કરે કાણી ચાલો આમ જાય દઈ આવી બોનું ને હાયડા અત્યારે આપણે પોગી ગયા ભેડે હાયડા દેવા આવ્યા હતા ને આપણે અહીંયા ગરુ દાદા નાય વધારવાના છે એટલે પેલા હને ઘરે નારિયેળ લઈને ગામમાંથી પાથરા આવતા રહ્યા બોનના ઘરે હાયડા મૂક્યા ને કીધું હાયલા જાય આપણે પેલા નારિયેળ વધારી આવી તો બપોરનો સુજાતો બપોરો કરી લે એટલે કીધું પેલા આપણે છે નારિયેળ ફોડવાનું હાલે છે અમારા કૃષ્ણબેન આયરા કે મારે આયરા ઘરે હતી બીજા તો ઘરે નતા ને બોને ઘરે હે
તો અહીંયા હે ને આપણે કંઈક નારિયેળ વધેરો ટગોય પીડ્યો અને વધેરો નાખી પણ આપણે કંઈક વધેરો થઈ જાય. અહીંયા જો નારિયેળ ફોડવાનું કામ ચાલુ થઈ ગયું. નારિયેળની સાલ ઉતેરવાનું સારું મશીન હો. બીક લાગે હા આપણે આમ સાઈડ ન ઉતરતા હોય એ હાચી વાત. મંદિરે જ કોક દેખ જાતા હોય હવે ખોટું બોલો રામ પીરના મંદિર આપણે નારિયેળ વધેરો મહિનામાં 4-5 નારિયેળ વધેરવાનું પાસ કે બન ગયા. મંદિરે જવાનું ક્યાં ટાઈમ છે ખોટું બોલે હંધાને ખબર હશે વિડીયો જોતા ને ખબર હે કે મહિનામાં એને 2 ટકા તો હોય બસ કે નારિયેળ વધેરતા નથી આવડતો. નો ચાલતા આવવું પડે ને મંદિરે જવાનો ટાઈમ તે એ હાચી વાત. જો અમારા કૃષ્ણા બેન આયા હે તું નારિયેળ તો તું દેખાત નારિયેળ ફોડતા દાદા જો આમ નારિયેળ મીના ફોડવા. હે નારિયેળ એકાદું ફોડ હાલ લે કે ઊંઘ આવે હે. બસ કૃષ્ણ બીજું નારિયેળ લાવી એક નારિયેળ દેતા દાદા ને બીજું જો આમાં ઠેલામાંથી એમાંથી એક દઈ દે. અહીંયા જો આપણા ગરુ દાદા ની દેરી હે. પેલા નનકોડો ખાલી ઓટો હતો હવે તો સુવિધા સારી થઈ ગઈ હે. પતરા બતરા નાખીને જો આવી રીતે સાયો બે કરી નાખ્યો. નકર એક દેરી હતી બીજી તો અમે કઈ ટોરા સારતા હતા ને એટલે નારિયેળ પીડા જ હોય. અત્યારે તો બહુ માનતા આવે ને એટલે જાજા નારિયેળ ઢગો થઈ ગયો હે. ત્યારે ભૂખ્યા થયા એટલે નારિયેળ ફોડીને ખાઈ લે એટલે ભૂખ લાગી હોય ને એટલે ક્યારેક ટીક ભાત હોય ને ન હોય એવું હોય ને આમ જાલ બાજુ નથી બેંડો કરીને અને અહીંયા આપણે શેઠે રામાપીરનું મંદિર હે તરવમાં. હાલ બધું ઝાડવાનું બાળવા અત્યારે વાડીને બાડી હંધું થઈ ગયું છે. નકર તો અહીંયા કાંઈ હતું જ નહીં ખાલી પાટ જેવું હતું. ફૂલડા હે અને જો મોટા ઝાડવા સાયા થઈ ગયા ને વેંડા કર્યો એટલે ઝાડવા બાળા ભાંગે ને ઢોરા ને એવું. આપણે જો દીવો કરી વાર્યો ને અગરબત્તી ખોડીને જોઈએ જેગી વેરી આપણે હે ને આખું કોળિયું ભીરવે મોટું જબરું વાટકા જેવું બંધ કરી દે ને એટલે પવન ન લાગે ને ઓલાઈ જાય ને નારિયેળ તો હને ચાલુ જ હોય. હાલા દીવા કરીને બાયણું બંધ થઈ જાય પવન ન ઓલાઈ જઈશ. તમે શું કર્યું હવે દાદા ને દીકરીએ બે લોટો સાફ કરી દે. ઠીક સારું હાલો. હવે આપણે નારિયેળ વધેરી ગરુ દાદા ને અહીંયા જો ટોપરા હે ને ઘરે ન લઈ જાવ એટલે બધા પીડા હોય ખૂટેલા ખાવાના કા એવું કંઈક કહે ને કોઈ નથી લઈ જતા એટલે બધા બીજા પીડાતા ને અમે 2-3 નારિયેળ વધેરે ને એ પીડા ખૂટેલા ખાઈ જવાના. ખાઈ લેવાનું ખાઈને પછી હાલી જવાનું. એટલે અહીંયા તે રીતનું હોય. અમે નારિયેળ વધેરો ક્યારેક આવે ને કાંટો કોઈ લાગ્યો હોય કોઈ ગુમડું થયું એવું કંઈક થયું હોય ને તો માનતા કરીએ એટલે મટી જાય. 5 કલાક ખાલી માણા ને હો ઢોરા ને ગમે તે થયું હોય ને કાંટો આંખમાં લાગ્યો ગમે લાગ્યું હા અહીંયા માનતા કરો ને એટલે સમજી મટી જાય. ગરુ દાદા કહેવાય. અને અહીંયા આવું સુવિધા સારી હતી. હતી પેલા કઈ નતું ખાલી દેરી જ હતી. અત્યારે એવડી દેરી હતી અત્યારે તો સારું બધું કરી નાખ્યું. ટારી ને બધી લાઈટ ની સુવિધા છે અને સાયા છે એટલે કઈ ઉપાધિ છે નહીં. અને બાજુમાં પાણી છે પણ સાઈ નજીક છે એટલે અહીંયા કઈ ગોરો નથી પણ આ ઝાડવા રહીએ ને ઇનોઇલ પાસે એટલે હવે નારિયેળ કીધી છે ને ફૂટેલા ખાય ઘરે ન લઈ જાય તો ખૂટે જ નહીં આમ જગો પીડો. કેટલા પીડા જો મજા આવે મજા પોસા નારિયેળ હે ને ખાય કીધું મજા આવે ઘડીક. પાણી લોટો પીવો પાણી લાયા નતા પણ નારિયેળનું આટલું નીકળ્યું છેલ્લે પી જઈશ. છોકરા ખાઈને પછી હવે એને પ્રસાદી નાખી બીજા નાખતા ન નાખતા મેં નાખ્યું આપણે જે ફૂટને જીવ હોય પ્રસાદી દઈ કીધું તેરનું બિચારું બેઠું ન ખાધું છોકરું ન ખાય બે કાંઈ આપણે પ્રસાદી લાયા ને નકર એવી ખાય. કેવું મીઠું હે મીઠું પાણી પીવું હવે પીવું જ દે જામાં પીવું પાણી પીવું તો ઓલા નારી હંધાય ફોન નહીં પાણી પીને ટબા જેવા થઈ જાય. મીઠું હતું કે મોરું? મીઠું મોરું પાણી મીઠું હતું પાણી એમ મીઠું હતું.
તો પહોંચી ગયા આપણે ગરુ દાદા સામુ રામદેવપીનું મંદિર દેખાતું હતું ને મંદિરે કીધું આયા દર્શન કરતા કઈ બસ ખોલે જય રામદેવપીર અહીં નજીક આવ્યા હતા કે રામા બાપાને દર્શન કરતા જઈ કંઈક મંદિર છે જય વિજય ગણેશ મન દાદા ત્યાં બંધ છે કાશ આમ તો ખુલ્લું જ છે કા કરી લ્યો દર્શન જય રામા બાપા દર્શન કરી લે આપણે જય રણુજા વાળા અમારી લાજ રાખજો જય રામા બાપા મંદિર હતું ત્યારે તો મોટું થઈ ગયું એમ પેલા તો પગે લાગલી પછી થોડીક વાતો કરશે પૈસા દેવા ભગવાનના પૈસા શું કરવા ભગવાનને કાંઈ ન પૈસા ભગવાન આગળ પૈસા લઈ લેવાના દેવાના એવું તું લઈ લો નથી દેખાતા નહીં બે. બાપા દે જ ને દે નહીં પૈસા હા એમ હાલો કરી લઈ દર્શન અને પછી નીકળ્યા કારણ કે કાંઈ નારીભર કાંઈ વધારવાનું નથી આ કાંઈ પડખે નીકળ્યા હતા કીધું દર્શન કરી લે એટલા માટે અને અહીંયા કાંઈ હાઈ ક્લાસ મજાનું હવા આવે એવું છે ને ચોખ્ખું આ રી તરાવ હોય તરુમાં બેઠા હા તરાવ અત્યારે તો ખાલી છે ને કાં બધું પાણીનું પીરું હોય અને પછી તો જો વિન્ડો વાર લઈ તો ઘણી જગ્યા એમ પગતાણ અમે હોય પેલા અહીંયા ઢોરા બહુ સારા આવતા વાળ અહીંયા તલાવમાં તમે ધંધો જી કર્યો ટોરા સારવાનો વાત ખુદ પેલા કરવા દે આગો તો બખેડ નાખ બાફીન મેલ દે હે અને અહીંયા નન કેવડી દેરી હતી પેલા આપડા ગરુ દાદા આપડા બાપાની દેરી કેવડી હતી એવડી દેરી હતી પછી ઓયડો બનાવ્યો ઓયડામાંથી મંદિર બનાવ્યું રામાપીરનો હુકમ એટલે થઈ જાય ને મસ્ત મજાનું મંદિર થઈ ગયું આ તો હવે ઓલું પીરું થાય ને ત્યારે તો કલર બલર કરી નાખે સારું લાગે અત્યારે કલર ઉડી ગયો એટલે ફૂકરું લાગે હાલો દર્શન આપણે રામાપીરના કરી લીધા અને હવે એલા જાય ઘરે પગે લાગવાનું બાકી હો. હા. લાગી લ્યો જય રામા બાપા તમારે પૈસા નથી લેવા કે બાપા કે મારે છૂટાઈ નથી જાજા નો દેવ ભગવાન અરે તમે લઈ પડકે જાહેર નો સોળો રહીનું કંઈક તો કે કીધું જાયનો સોડો તો અમે અહીંયા ઢોરાસાર હતી ને કીધું ના એવડો ને એવડો જાયનો સોડો છે અને હંધુ વસ્તુ ત્યારે દૂર આ દેરી નન કેવડી હતી ને તો આપણે જે વસ્તુ રામાપીરનું હોય પેટનું હોય ને ટૂટલું ફાટલું એ એમાં ટીંગાડતા હતા અહીંયા ટીંગાતું હોય ને અમે એમાં પીલું બહુ ખાધેલા અત્યારે પીલું લગભગ બહુ નથી મને સાંભળે ત્યારે નાની એવડી ઓળી હતી ના પીલું નથી અત્યારે હાવ જાયરા ને ઓલા રતા રોગ કેવો આવી ગયો રોગ એટલે પાવડા ફૂટલા વરી ગયા શીર તો હારી હોય પાણી જો વિન્ડો કેવડો હે લગભગ હે ને આ વિન્ડો ફરતી બાજુ પૂરો કરે ને લગભગ 6-7 વીઘા થઈ જ જાય ન થઈ જાય એવડું જ ગ્રાઉન્ડ રામપીરનું પીર હોય ને ત્યારે જમણવાળા દાય હોય હા આ મારું ગામનું તલાવ પણ અત્યારે ખાલી છે તલાવ જો આમ સામે બિયાન કરે ને અહીંયા બધું તરાવ એ જ મોટું હે બહુ આવતા હતા એક રામપીરની વાય આપણે જો આમ ઓલી જગ્યા ઓલી લીલું થોડુંક દેખાય ને અહીંયા રામપીરની વાય કારા ઉનાળે એમાં પાણી હોય એમાં અહીંયા પાણી ભરવા આવતા પીવાનું રામપીરની વાય તલાવ અત્યારે ખાલી ભીડ હોય ત્યારે તો એક લાગે પાછું જો સોડા પીવાનું ચાલુ કરી દીધું કુટવાડ દીધી એટલે તારો સીના વાસુ કા કુટવાડ દીધી ઉગાડતો ના કરે તાર કઈ એ તું હંધી વેસ્ટી ઉપરાન હોઈ જશે એવું ગેટ ને ઢોલ નાખી ના પાડે દીવો કે હા કે આપણે બે પી તાર પીવાની ખોલ દો ને હા આને પીવરો ભલે પણ ફરમાય મમ્મી લે થોડી કમથી પા પી થોડી પકડજો હો નકર ઢોરથી એ ભલે ઢોરે ઘડી ઘૂબલા કોઈના મન પીવા મન હા મીઠી જો જીભડી બારી નીકળે જો હા મીઠી જો હા જો મીઠી લાગે ને મન પીવા કાકા અમે ના ખૂટી રીશે હા નક વાસુ પી જઈશું લાઈવ પી જા વાસુ તું પી જા ઈ લબ ઈ શીશી હાથમાં દે પહેનો લાઈટ આકડું દઈ દો આ લાઈ દે દાળ પાક મેરી પાસે જા લાઈટ આકડું દઈ દો રેખાન દિયાય રેખાને ટોરા હે જો પિન તો કેમાં ટીંગુ નુતરા થઈ ગઈ કેવાય
અમારે ભત્રીજો વિડીયો ઉતારે હો સારો ઉતારતા આવડે થોડું થોડું શીખવાડ દેવું છે સોડા પીવા હાલો જો વાસુ સોડા લઈ આવ્યો હવે અડધી ખાલી થઈ ગઈ થોડી વધવા જ નથી.